અને મોટો મોતનો કૂવો જેને કહેવાય એવો ખાડો છે અને એની લગોલગ વસેડી પ્રાથમિક શાળા આવેલી છે. એમાં નાના ભૂલકાઓ ભણે છે એકથી. નમસ્કાર, હું છું ઇમરાન મિર્ઝા અને હું તો બોલીશમાં આજે વાત કરવી છે એ બેપરવા તંત્રની, જે માત્ર કાગળો પર દોડે છે અને જમીન પર જનતાને ભગવાન ભરોસે છોડી દે છે. પ્રજા પરેશાન અને તંત્ર મસ્તાન. જો તંત્ર પોતાની જવાબદારી સમજીને જાગૃત હોત તો અમારે આ અહેવાલ બનાવવાની જરૂર જ ન પડત. અમારી કલમને અને અવાજને મજબૂર ન કરો. પ્રજાને વાતો નહીં પણ નક્કર સુવિધા આપો. છોટા ઉદેપુર જિલ્લાના વસેડી ગામમાંથી તંત્રની પોકળ વાતો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત છતો કરતો કિસ્સો સામે આવ્યો છે. વસેડી પ્રાથમિક શાળાની આગળ છેલ્લા 6 મહિનાથી એક મહાકાય જોખમી ખાડો પડેલો હતો, જ્યાં ધોરણ 1-5ના માસૂમ ભૂલકાઓ રોજ જીવના જોખમે અભ્યાસ કરવા આવતા હતા. 6 મહિના સુધી ઘોર નિદ્રામાં પોઢેલા વહીવટી તંત્રની આંખ ન ખુલી ત્યારે આખરે ગામના સરપંચે પોતાની જવાબદારી સમજીને આગળ આવી આ ખાડો પુરાવ્યો અને બાળકોને અકસ્માતના ભયમાંથી મુક્તિ અપાવી. સામે સવાલ. સરપંચે પોતાનું કામ કરી બતાવ્યું, પણ હવે સૌથી મોટો સવાલ માર્ગ અને મકાન એટલે કે RM&B વિભાગ સામે ઊભો થાય છે. શાળાના માસૂમ બાળકોની કાયમી સુરક્ષા માટે શાળાની આજુબાજુ પાકી પ્રોટેક્શન દિવાલ બનાવવાની લોક માંગ ઉઠી છે. RM&B વિભાગ કયા મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? શું કોઈ બાળકના જીવ પર જોખમ આવે પછી સરકારી ફાઇલો આગળ વધશે? કાગળ પર વિકાસના દાવા કરતા અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે. બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં ચાલે. તાત્કાલિક ધોરણે સુરક્ષિત દિવાલનું નિર્માણ કરવામાં આવે તેવી સમગ્ર ગ્રામજનોની ઉગ્ર માંગ છે. તંત્ર પોતાની આળસ ખંખેરે અને તાત્કાલિક કામ પૂરું કરે, નહીં તો જનતાના હિત માટે અમારો આ અવાજ આ જ રીતે ગૂંજતો રહેશે. કેમેરામેન સાથે હું ઇમરાન મિર્ઝા. હું તો બોલીશ.